નસવાડી તાલુકાના વકીલ મંડળની નવી કારોબારી સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। નસવાડી ન્યાયમંદિર કોર્ટ સંકુલ ખાતે વકીલ રૂમમાં નસવાડી વકીલ મંડળનું ઇલેક્શન ખૂબ જ આનંદમય, શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં યોજાયું હતું। આ ઇલેક્શનમાં વકીલ મંડળની નવી કારોબારી સમિતિની જેમાં બિનહરીફ અને સર્વાનુમતે વરણી થતાં સમગ્ર વકીલ સમાજમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી। ઇલેક્શન દરમિયાન વકીલ મંડળના સર્વ સભ્યોની સંમતિથી પ્રમુખ તરીકે રમેશભાઈ પ્રજાપતિ, પ્રમુખ તરીકે જયેશભાઈ શાહ, મંત્રી તરીકે શહેજાદભાઈ મેમણ, સહમંત્રી તરીકે નોફિલભાઈ મેમણ, એલઆર તરીકે નિધિબેન ડુંભીલની વરણી કરવામાં આવી હતી। આ સર્વાનુમતિ વરણી નસવાડી વકીલ મંડળની એકતા, પરિપક્વતા અને સંસ્થાગત મજબૂતીનું ઉત્તમ ઉદાહરણ બની છે। નવનિર્વાચિત કારોબારી સમિતિએ વકીલ સમાજના કલ્યાણ, ન્યાયિક વ્યવસ્થાની કાર્યક્ષમતામાં વધારો અને વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। ઇલેક્શન પૂર્ણ થયા બાદ વકીલ મંડળના સભ્યો દ્વારા નવનિર્વાચિત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી અને તેમના સફળ કાર્યકાળની કામના વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને સૌહાર્દના માહોલમાં સંપન્ન થયો હતો। ગુજરાત બાર કાઉન્સિલના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે નસવાડી વકીલ મંડળની અંદર તારીખ 19/12/2025ના રોજ નસવાડી ન્યાય મંદિર કોર્ટની અંદર વકીલ બાર રૂમમાં ચૂંટણીનું આયોજન થયું હતું, જેની અંદર દર વર્ષની જેમ પરંપરાગત રીતે નસવાડી વકીલ મંડળની અંદર ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન પદ્ધતિથી આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી તથા એલઆરની પોસ્ટ ઉપર ચૂંટણી કરવામાં આવેલી હતી, જેની અંદર તમામ હોદ્દેદારોનું એક જ ફોર્મ આવતા જેમાં નસવાડી વકીલ મંડળના પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની નિમણૂક કરવામાં આવેલી છે, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ સાહેબની નિમણૂક કરવામાં આવેલી છે, મંત્રી તરીકે મારી પોતાની શહેજાદભાઈ મેમણની નિમણૂક કરવામાં આવેલી છે, સહમંત્રી તરીકે નોફિલ એસ મેમણની નિમણૂક કરવામાં આવેલી છે, એલઆર તરીકે નિધિબેન એન ડુંગરાભીલની નિમણૂક કરવામાં આવેલી છે। આ રીતે નસવાડી વકીલ મંડળની જે એકતા છે તે સમગ્ર ગુજરાતમાં ફલિત થાય છે કે જેની અંદર અમે લડતા નથી એકબીજા, કોર્ટની અંદર અમે લડીએ છીએ પણ કોર્ટની બહાર અમારી એકતા દેખાઈ આવે છે। અમે આ વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇલેક્શન નહીં પણ સિલેક્શન પદ્ધતિથી નિમણૂક કરવામાં આવેલી છે, તે બદલ નસવાડી વકીલ મંડળના અમારા સિનિયર વકીલ શ્રી મુકુંદ એ શાહ સાહેબનો તથા જુનિયર વકીલો, તમામ જુનિયર વકીલોનો આભાર માનીએ છીએ ને ફરી એકવાર જે નસવાડી વકીલ મંડળની અંદર ભવિષ્યમાં આવનાર જે કામો છે જેની અંદર અમારે લાઇબ્રેરીનું આયોજન કરવાનું છે, મતલબ જે પ્રેસ અને મીડિયા એને ઇલેક્ટ્રોનિક મીડિયા જોડે જોડાઈ રહી છે તેના માટે ટીવીનું આયોજન કરવાનું છે, રમતગમતના અમુક સાધનોનું આયોજન કરવાનું છે, તેના માટે અમારું નસવાડી વકીલ મંડળ પ્રતિબદ્ધ છે ને અમે આ નવા વર્ષમાં અમે એ કરીને રહેવાના છે। આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલ ના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં જ્યારે વકીલ મંડળોની ચૂંટણી થઈ રહી છે એમાં એના એક ભાગરૂપે આજ રોજ નસવાડી તાલુકાના વકીલ મંડળની ચૂંટણીમાં સર્વ વકીલોએ બિનહરીફ રીતે મને પ્રમુખ તરીકે જાહેર કરેલો છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। નસવાડી બાર એસોસિએશનની ચૂંટણી ક્યારે થઈ નથી, બિનહરીફ રીતે વરણી કરવામાં આવે છે અને આ એક એકતાનું પ્રતીક છે। સૌ વકીલોએ મને પ્રમુખ તરીકે વરણી આપી તે બદલ તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર।